ઇતિહાસ ભાગ 26 જામા મસ્જિદના સ્તંભો અને ઘુમટો તો કે સ્તંભો કેટલા છે તો કે 260 સ્તંભો છે અને 15 ઘુમટો છે. ભાષા ઘડતરમાં મહત્વનો ફાળો કોનો છે તો કે લિપિનો. જામા મસ્જિદમાં સ્તંભો કેટલા છે 260 અને ઘુમટ કેટલા છે 15. સાંપ્રત સમયમાં બોલચાલની ભાષા ન રહી હોવા છતાં હિન્દુ ધર્મની ધાર્મિક વિધિઓ કઈ ભાષામાં વપરાય છે તો કે સંસ્કૃત. ધર્મ તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા કઈ હતી તો કે સંસ્કૃત. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ છે તો કે પાણીની. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી તો કે પાણીની. આર્યોની ભાષા કઈ હતી તો કે સંસ્કૃત. આર્યોની ભાષા હતી સંસ્કૃત. સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક કોણ હતા તો કે મહાકવિ કાલિદાસ. સંસ્કૃત ભાષાના વ્યાકરણનો પ્રખ્યાત ગ્રંથ એટલે કે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી છે તે સંસ્કૃત ભાષાના વ્યાકરણનો પ્રખ્યાત ગ્રંથ છે. બૌદ્ધ ધર્મની સાહિત્યની રચના કઈ ભાષામાં કરવામાં આવેલી હતી તો કે પાલી ભાષામાં. બૌદ્ધ ધર્મની સાહિત્યની રચના તો કે પાલી ભાષામાં. મહાવીર અને બુદ્ધ કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપતા હતા તો કે પ્રાકૃત ભાષામાં. મહાવીર અને બુદ્ધ છે તે પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપતા હતા. સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી તો કે પ્રાકૃત. લિપિ બ્રાહ્મી અને ભાષા હતી પ્રાકૃત. દ્રવિડ કુળની ભાષામાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે તો કે તમિલ. ખાસ યાદ રાખવાનું, દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા હતી તમિલ. ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજદરબારીની કઈ ભાષા હતી તો કે ફારસી. તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજભાષા હતી ફારસી. કઈ ભાષા સંસ્કૃત ભાષાની પુત્રી ગણાય છે તો કે હિન્દી ભાષા છે તે. હિન્દી ભાષાને સંસ્કૃત ભાષાની પુત્રી ગણાય છે. ભારતમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે તો કે 22. ભારતના બંધારણમાં કેટલી ભાષા મુખ્યત્વે છે તો કે 22 ભાષા. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે તો કે ઋગ્વેદ. ઋગ્વેદના છંદોનું જ્ઞાન કરવાની વિધિ કયા વેદમાં આપેલી છે તો કે સામવેદમાં. કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે તો કે અથર્વવેદ. યજ્ઞ ગાદી વિધિઓ કયા વેદમાં દર્શાવવામાં આવેલ છે તો કે યજ્ઞો માટેની વિધિ છે યજુર્વેદમાં. યજ્ઞ ઉપરથી યજુર્વેદ. વેદો પછી કયા ગ્રંથોની રચના થાય છે તો કે બ્રાહ્મણ ગ્રંથોની. અને બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટ ક્યાં છે તો કે આરણ્યકો. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો અને બ્રાહ્મણ ગ્રંથો પછી આવે છે આરણ્યકો. જેમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા ગહન વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હોય તે ગ્રંથ એટલે કયા ગ્રંથો તો કે ઉપનિષદો. વિશ્વમાં સૌથી મોટા કાવ્ય ગ્રંથ કયો છે તો કે મહાભારત. જે ગ્રંથ મહાભારતનો એક ભાગ છે તેને કહેવાય છે શ્રીમદ ભગવદ્ ગીતા. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન શેમાં કરવામાં આવેલું છે તો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં. પ્રાચીન યુગમાં રચાયેલ વહીવટીય વિજ્ઞાનની કૃતિ કઈ છે તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ છે તો કે પાલી ભાષા. બૌદ્ધ સાહિત્યની ભાષા છે પાલી. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથનું નામ શું છે તો કે ત્રિપિટક. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ છે ત્રિપિટક. ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો શેમાં સમાવવામાં આવ્યા છે તો કે સુક્ત પીટકમાં. ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના જે સંવાદો છે તે શેમાં સમાવવામાં આવ્યા છે તો કે સુક્ત પીટકમાં. કયા ગ્રંથમાં બૌદ્ધ ધર્મના નિયમો આપવામાં આવેલા છે તો કે વિનય પીટકમાં. સુક્ત પીટકમાં સંવાદો છે અને વિનય પીટકમાં નિયમો આપેલા છે. ઇન્ડો ગ્રીક શાસન મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો કયા ગ્રંથમાં છે તો કે મિલિંદ પન્હોમાં. ખાસ યાદ રાખવાનું, ઇન્ડો ગ્રીક શાસન એવા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો આપણને મિલિંદ પન્હોમાં જોવા મળે છે. મિલિંદ પન્હો. સંસ્કૃતમાં લખાયેલ જાણીતા બૌદ્ધ ગ્રંથ બુદ્ધ ચરિતના રચયિતા કોણ છે તો કે અશ્વઘોષ. બુદ્ધ ચરિતના રચયિતા અશ્વઘોષ. કયો યુગ કાવ્ય અને નાટકનો સુવર્ણયુગ ગણવાય છે તો કે ગુપ્ત યુગ.
કાલિદાસની સર્વોત્કૃષ્ટ નાટક કયું છે? તો કે અભિજ્ઞાન શાકુંતલમ. સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત એટલે કે હર્ષચરિત કોણ લખેલ છે? તો કે હર્ષચરિત બાણભટ્ટે. કોણે લખેલ છે? હર્ષચરિત બાણભટ્ટ. ઉત્તર રામચરિત કોણે લખેલ છે? તો કે ભવભૂતિએ. ઉત્તર રામચરિત ભવભૂતિ. ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? તો કે કિરાતાર્જુન્યમ. ભારવીનો ગ્રંથ છે કિરાતાર્જુન્યમ. બાણભટ્ટની કૃતિ તો કે કાદંબરી. બાણભટ્ટે લખેલ છે કાદંબરી અને હર્ષચરિત. વિશાખાદત્તની કૃતિ તો કે મુદ્રા રાક્ષસ. વિશાખાદત્તની કૃતિ છે મુદ્રા રાક્ષસ. શુદ્રકની કૃતિઓ છે મૃચ્છ કટિકમ. શુદ્રકની કૃતિ છે મૃક્ષ કટિકમ. દંડીની પ્રસિદ્ધ કૃતિઓ 10 કુમાર ચરિત. 10 કુમાર ચરિત. સૌથી જૂની ભાષા કઈ છે? તો કે તમિલ ભાષા. સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી 8 કાવ્યોના સંકલનનો ગ્રંથ કયો છે? તો કે એતુ થોકઈ. આ સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી 8 કાવ્યોનો સંકલન ગ્રંથ છે. સંગમ સાહિત્યનો ગ્રંથો પૈકી વ્યાકરણ ગ્રંથો ક્યાં છે? તો કે તોલકાપિયમ. તોલકાપિયમ. કથા સરિત સાગર ગ્રંથના કર્તા કોણ છે? તો કે સોમદેવ. કથા સરિત સાગરના કર્તા છે સોમદેવ. કાશ્મીરના ઇતિહાસને લખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો કે રાજતરંગિણી. યાદ રાખવાનું, કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? રાજતરંગિણી. પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો કે રાજતરંગિણી. પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગિણી. જયદેવનો પ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ કયો છે? તો કે ગીત ગોવિંદ. જયદેવનો કાવ્ય ગ્રંથ કયો છે પ્રસિદ્ધ? તો કે ગીત ગોવિંદ. રાજતરંગિણી ગ્રંથના કર્તા કોણ છે? તો કે કલ્હણ. રાજતરંગિણી ગ્રંથના કર્તા કોણ છે? કલ્હણ. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? તો કે પૃથ્વીરાજ રાસો. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસોના ગ્રંથના કર્તા કોણ છે? તો કે કવિ ચંદબરદાઈ. પૃથ્વીરાજ રાસોના ગ્રંથના કર્તા કોણ છે? ચંદબરદાઈ. શંકરાચાર્યની મુખ્ય રચના કઈ છે? તો કે ભાષ્ય. શંકરાચાર્યની મુખ્ય રચના છે ભાષ્ય. નૃપતુંગે કન્નડ ભાષામાં કયો ગ્રંથ રચ્યો હતો? કવિરાજ માર્ગ. નૃપતુંગે કન્નડ ભાષામાં ગ્રંથ રચ્યો હતો કવિરાજ માર્ગ. કવિ પંપાએ કન્નડ ભાષામાં જૈન તીર્થકરોના જીવન સંબંધિત કઈ કૃતિ રચી હતી? તો કે આદિપુરાણ. પંપાએ કન્નડ ભાષામાં કઈ કૃતિ રચી હતી જૈન તીર્થકરોના જીવન સંદર્ભે? તો કે આદિપુરાણ. કવિ પંપાએ મહાભારતની વિષય વસ્તુ પર આધારિત કઈ રચના કરી હતી? તો કે વિક્રમાર્જુન વિજયંતી. વિક્રમાર્જુન વિજયંતી. કવિ પંપાએ રચના કરી હતી મહાભારત વિષય પર આધારિત. 16મા જૈન તીર્થકરના જીવનને આલેખતું કયું પુસ્તક કવિ પન્નાએ લખેલ છે? તો કે પોન્નાએ લખેલ છે શાંતિ પુરાણ. કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી? તો કે કવિ કંબલે. કવિ કંબલે રામાયણની રચના કરી હતી તમિલ ભાષામાં. મુલ્લા દાઉદ નો ગ્રંથ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? તો કે ચંદ્રયાન. મુલ્લા દાઉદનો કયો ગ્રંથ? તો કે ચંદ્રયાન છે તે અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો કે ફારસી. તારીખે ફિરોજશાહી ગ્રંથના કર્તા કોણ છે? તો કે ઝિયાઉદ્દીન બર્ની. ઝિયાઉદ્દીન બર્ની તારીખે ફિરોજશાહી ગ્રંથના કર્તા. જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો પર કયો ગ્રંથ લખેલો છે? તો કે ફતવા એ જહાંદારી. ગિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંત પર કયો ગ્રંથ લખ્યો? ફતવા એ જહાંદારી. એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તરીકે કોની ગણના થાય છે? તો કે અમીર ખુસરોની. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ પૃથ્વીરાજ રાસો કોણે રચેલ છે? તો કે ચંદબરદાએ પૃથ્વીરાજ રાસો લખેલ છે. સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા કોના ગુરુ હતા? તો કે અમીર ખુસરોના. અમીર ખુસરોના ગુરુનું નામ શું હતું? હજરત નિઝામુદ્દીન ઓલિયા. અમીર ખુસરોની કૃતિ કઈ છે? તો કે આશિકી.
આ ખાસ યાદ રાખવાનું. આશિકી કોની કૃતિ છે? અમીર ખુસરોની. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણે કહેવું ગણાવતો હતો? તો કે અમીર ખુસરો. અમીર ખુસરોને ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.